હેલો સ્ટુડન્ટ્સ, આજે આપણે નવેમ્બર ડિસેમ્બર 2019માં અમેલ્ગમેશન ચેપ્ટરમાં જે સમ પૂછાયો છે સોલ્વ કરવાના છે. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ સમ છે બિકોઝ આ ટાઈપનો ક્વેશ્ચન બુકમાં તમને જોવા નહીં મળશે. યુ કાન્ટ ફાઇન્ડ ધીસ ટાઈપ ઓફ ક્વેશ્ચન ઇન ધ બુક્સ એન્ડ ઇટ્સ ધ ફર્સ્ટ ટાઈમ ધેટ ધીસ ટાઈપ ઓફ ક્વેશ્ચન આસ ઇન યુનિવર્સિટી. ફર્સ્ટ ટાઈમ આ રીતનો ક્વેશ્ચન યુનિવર્સિટીમાં આવ્યો છે 2019માં. ક્વેશ્ચન જ્યારે તમે જોયો હશે મે બી તો તમને લાગ્યું હશે કે સિમ્પલ છે, તમે સોલ્વ મે બી કર્યો પણ હશે. એક્ઝામમાં બી જે સ્ટુડન્ટે એક્ઝામ આપી હશે અને સોલ્વ કર્યો હશે, બટ ઘણે મિસ્ટેક કરી હશે, ખ્યાલ પણ નહીં હશે. એક્ઝામ આપીને આવ્યા પછી પણ ખબર નહીં પડી હશે કે શું મિસ્ટેક થઈ છે. તો જોઈએ આ ક્વેશ્ચનમાં શું ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે. ધ ફોલોઈંગ આર ધ બેલેન્સ શીટ ઓફ પુષ્પા લિમિટેડ એન્ડ સીટા લિમિટેડ. પુષ્પા એન્ડ સીટા લિમિટેડનું બેલેન્સ શીટ આપેલું છે. બેલેન્સ શીટ એકદમ સિમ્પલ છે. ઇક્વિટી છે, પ્રેફરન્સ છે, જનરલ રિઝર્વ, સ્ટેચ્યુટરી રિઝર્વ, સરપ્લસ એકાઉન્ટ, સરપ્લસ રિઝર્વ છે પણ, ડિબેન્ચર્સ એન્ડ ટ્રેડ પેયેબલ્સ. અને ત્યાર પછી આપણે જોઈએ બીજી તો અસેટ સાઇડ, ફિક્સ અસેટ એન્ડ કરંટ એસેટ છે. નાવ ઓન 1st April 2019 પુષ્પા લિમિટેડ ટેક્સ ઓવર સીટા લિમિટેડ. તો અહીંયા ક્વેશ્ચનમાં એક પોઈન્ટ છે કે પુષ્પા લિમિટેડ ટેક્સ ઓવર સીટા લિમિટેડ ઓન ધ ફોલોઈંગ ટર્મ્સ. તો અહીંયા સૌથી મોટો ક્વેશ્ચન એ થાય કે આ દાખલામાં પુષ્પાએ સીટાને ટેક ઓવર કરી છે, રાઈટ. હવે આપણે એમેલ્ગમેશનમાં અત્યાર સુધી જેટલા પણ બુક્સના સમ જોયા છે અને રેગ્યુલર જે વિડીયો એમેલ્ગમેશનમાં જે આપણે આવ્યા છે, દરેકમાં આપણે એક પોઈન્ટ જોયો હતો કે એ એન્ડ બી ધેર આર ટુ કંપની એન્ડ બોથ આર એમેલ્ગમેટ એન્ડ ન્યૂ કંપની લાઈક એબીસી લિમિટેડ એસ્ટેબ્લિશ થાય છે, રાઈટ. કે બે કંપની કમ્બાઇન થઈ જાય છે અને એબીસી લિમિટેડ ન્યૂ કંપની આવે છે. અને ક્વેશ્ચનમાં તમને એ અને બીના બેલેન્સ શીટ આપેલા હોય છે. આ રીતના સમ નોર્મલી આપણે ચેપ્ટરમાં જોયા છે અને બુક્સમાં બી તમને આ રીતના સમ જોવા મળશે. અને લાસ્ટ યરના તમે બીજા બી પેપર્સ જોશો તો આ રીતના સમ આપેલા છે. બે જે ઓલ્ડ કંપની હશે એના બેલેન્સ શીટ આપેલા છે, ન્યૂ કંપનીનું બેલેન્સ શીટ હોતું નથી. જ્યારે આ ક્વેશ્ચનમાં શું આવ્યું છે કે પુષ્પા લિમિટેડ ટેક્સ ઓવર સીટા લિમિટેડ, એટલે કે પુષ્પા સીટાને ટેક ઓવર કરે છે. એટલે આ સિચ્યુએશનમાં ન્યૂ કંપની બની જાય છે એન્ડ સીટા એ ઓલ્ડ કંપની બની ગઈ છે. પુષ્પા એ ન્યૂ કંપની અને સીટા એ કઈ કંપની બની ગઈ છે? ઓલ્ડ કંપની બની ગઈ છે. તો હવે બેલેન્સ શીટમાં તમને પુષ્પાનું બેલેન્સ શીટ આપેલું છે અને સીટાનું, એટલે કે આ ન્યૂ કંપનીનું બેલેન્સ શીટ છે અને આ ઓલ્ડ કંપનીનું બેલેન્સ શીટ છે. ઇટ્સ અ ન્યૂ એન્ડ ઓલ્ડ. આ ન્યૂનું બેલેન્સ શીટ અને આ ઓલ્ડનું બેલેન્સ શીટ આપેલું છે. નાઉ ક્વેશ્ચન ઇઝ ધેટ કે આપણે એમેલ્ગમેશનમાં બે કંપની આપતા હતા, બે કંપની ઓલ્ડ કંપનીના બેલેન્સ શીટ આપતા હતા. તો અહીંયા ન્યૂ ને ઓલ્ડનું આપેલું છે, તો કેલ્ક્યુલેશન કઈ રીતે આપણે કરીશું? ક્વેશ્ચન એ થાય. ઘણા સ્ટુડન્ટને એ પણ વિચાર આવે કે આ દાખલો અબ્ઝોર્પ્શનનો છે કારણ કે એક કંપની બીજી કંપનીને ટેક ઓવર કરે છે, તો આપણે અબ્ઝોર્પ્શનમાં આવતું હતું. પણ એમેલ્ગમેશનમાં પણ એવું જાય છે, પણ એક સાથે બે કંપનીને ટેક ઓવર કરવામાં આવે છે. એટલે અબ્ઝોર્પ્શન અને એમેલ્ગમેશનમાં થોડો ડિફરન્સ છે, 30-40% ડિફરન્સ છે, બાકી બંને ઇક્વલ જ છે. તો આ દાખલો એમેલ્ગમેશનનો છે, અબ્ઝોર્પ્શન નથી. સૌથી પહેલો પોઈન્ટ લાસ્ટમાં કીધું છે એમેલ્ગમેશન ઇન ધ નેચર ઓફ પરચેઝ એન્ડ મર્જર. લાસ્ટમાં સ્પષ્ટ કહી દીધું છે કે દાખલો શેનો છે? એમેલ્ગમેશનનો છે. એમેલ્ગમેશનમાં પણ એક કંપની એક સાથે બે કંપનીને મર્જ થઈ જતી હોય છે, બે કંપનીને અબ્ઝોર્બ કરે છે, એક રીતે વિચારીએ તો. તો અહીંયા ટ્વિસ્ટ પોઈન્ટ એ છે કે બે ઓલ્ડ કંપનીને બદલે એક જ ઓલ્ડ કંપની આપેલી છે અને એક ન્યૂ કંપનીનું બેલેન્સ શીટ આપેલું છે. એટલે આપણે થોડું ધ્યાન રાખવાનું છે. દાખલો એકચ્યુઅલી છે સિમ્પલ જ, બટ એ જે રીતે ક્વેશ્ચનમાં રકમ આપી છે ઘણા સ્ટુડન્ટ અહીંયા કન્ફ્યુઝ થઈ ગયા હતા કે કઈ રીતે એને સોલ્વ કરવો, બરાબર છે. અને પછી એમની પાસે ના છૂટકે બીજો ઓરનો દાખલો જે આપણે અગાઉ સોલ્વ કર્યો જ છે અબ્ઝર્પ્શનમાં, એ સોલ્વ કરવા કે એમાં પણ આપણે જોયું તો પરચેસ કન્સિડરેશન એક ટ્વિસ્ટ પોઈન્ટ હતો જો કે માઇનર હતો. તો જોઈએ આ સમને કઈ રીતે સોલ્વ કરવું છે. એકદમ સિમ્પલ જ. એકચ્યુઅલી જે રેગ્યુલર સમ આવે છે આમાં એમેલ્ગમેશન એને કમ્પેરમાં આઈ થિંક આ ઇઝી સમ છે. તો જોઈએ. પુષ્પા લિમિટેડ વિલ ઇસ્યુ 3,50,000 ઇક્વિટી શેર ઓફ 10 each at પર ટુ ઇક્વિટી શેર હોલ્ડર. તો આ પરચેસ કન્સિડરેશનનો પોઈન્ટ આપ્યો છે કે પુષ્પા લિમિટેડે શું ઇસ્યુ કરી રહ્યા છે? 3,50,000 ઇક્વિટી શેર ઇસ્યુ કર્યા છે ઇચ ઓફ 10 ટુ ધ ઇક્વિટી શેર હોલ્ડર ઓફ સીટા લિમિટેડ. સીટા લિમિટેડ જે ઓલ્ડ કંપની છે એના ઇક્વિટી શેર હોલ્ડરને કેટલા? 3,50,000 ઇક્વિટી શેર ઇસ્યુ કર્યા છે ઇચ ઓફ 10 રૂપીસ. દેન પુષ્પા લિમિટેડ વિલ ઇસ્યુ 11,000 10% preference share of 100 each at per to the preference holder to સીતા લિમિટેડ. તો આપણને શેનો પોઈન્ટ છે? તો આપણને પરચેસ કન્સિડરેશનનો પોઈન્ટ છે. બીજું શું ઇસ્યુ કર્યું છે? પ્રેફરન્સ શેર. થર્ડ પોઈન્ટ, ધ ડિબેન્ચર હોલ્ડર્સ ઓફ સીતા લિમિટેડ વિલ બી કન્વર્ટેડ ઇન્ટુ એન ઇક્વલ નંબર ઓફ 12.5% ડિબેન્ચર ઓફ ધ સેમ ડિનોમિનેશન. એટલે કે અહીંયા ડિબેન્ચરમાં કોઈ ચેન્જીસ જ નથી આવ્યો અને સેમ ડિનોમિનેશન એટલે કે સેમ અમાઉન્ટના નવા ડિબેન્ચર ઇસ્યુ કર્યા છે. રેટ ચેન્જ થઈ ગયો છે 12.5
યુ આર ઇન્ફોર્મ ડેટ સ્ટેચ્યુટરી રિઝર્વ્સ ઓફ સીટા લિમિટેડ આર ટુ બી મેન્ટેન ફોર 2 more years. તો આ રીતનો પોઈન્ટ પણ આવતો હતો. You are required to show the balance sheet of Puspa Limited immediately after the above mentioned scheme of amalgamation has been implanted, assuming that કીધું છે amalgamation થયું છે બંનેનું. બે મેથડ છે તે આપણે ખબર જ છે, નેચર ઓફ પરચેસ અને નેચર ઓફ મર્જર. તો સમ કઈ રીતે કેલ્ક્યુલેટ કરવો, તો પહેલો માઇન્ડમાં સેટ કરજો દાખલો એમેલ્ગમેશનનો છે, અબ્ઝર્વ સમનો નથી. બરાબર છે. ઘણાને એવું લાગ્યું કે આમાં પ્રિન્ટિંગ મિસ્ટેક હશે કે બીજી કોઈ માઇનર મિસ્ટેક હશે. નો, દેર ઇઝ અ પરફેક્ટ સમ. તો હવે એન્ટ્રી આપણે સ્ટાર્ટ કરીએ. તો દાખલો છે અમેલ્ગમેશનનો. અમેલ્ગમેશનમાં આ રીતનો દાખલો આઈ થિંક રેગ્યુલર વિડીયોમાં આઈ થિંક લાસ્ટ વિડીયો છે પાર્ટ 8, જેમાં અમેલ્ગમેશન પરચેસ અને મર્જર ફોર્મમાં હોય નેચરમાં, તો કઈ રીતે દાખલો ગણાય એ ડિટેલમાં આખો દાખલો છે. જો એ તમને ભૂલી ગયા હોય તો એકવાર વિડીયો રિપીટ કરજો એટલે યાદ આવી જશે કે નેચર ઓફ પરચેસ અને નેચર ઓફ મર્જરનો સમ કઈ રીતે સોલ્વ કરવામાં આવે છે. તો આપણે સ્ટાર્ટ કરીએ. તો આપણે જે રીતે કેલ્ક્યુલેશન કરતા એ પ્રમાણે જ કેલ્ક્યુલેશન સ્ટાર્ટ કરો. તો આપણે સૌથી પહેલાં એમાં કેલ્ક્યુલેશનમાં શું કરતા હતા તે, તો આપણે કંપની પહેલાં લખી દીધું છે પુષ્પા અને સીતા, ઓલ્ડ કંપની, આ પરચેસિંગ એટલે કે ન્યૂ કંપની. તો સૌથી પહેલાં આપણે કેલ્ક્યુલેશન કરતા હતા નેટ એસેટને પરચેસ કન્સિડરેશનની. કોની? ઓલ્ડ કંપનીની. જે બે ઓલ્ડ કંપની ક્લોઝ થાય છે તે. તો અહીંયા ઓલ્ડ કંપની એક જ છે. તમને યાદ હશે આપણે એક સાથે બે કંપનીની કેલ્ક્યુલેશન કરતા હતા. બરાબર છે. જેમ કે અહીંયા પુષ્પા અને સીતા, તો પુષ્પા અને સીતા, એ અને બી, રાઈટ. એક સાથે બે કંપનીની કેલ્ક્યુલેશન કરતા હતા, નેટ એસેટ અને પરચેસ કન્સિડરેશન. બટ અહીંયા એક જ કંપનીની કેલ્ક્યુલેશન કરીશું એટલે આપણી કેલ્ક્યુલેશન અડધી થઈ ગઈ. બરાબર છે. એટલે ફક્ત કેલ્ક્યુલેશન કોની કરીશું? આપણે સીટા લિમિટેડની. બરાબર છે. એક સાથે બે કંપનીની બદલે એક જ કંપનીની કેલ્ક્યુલેશન આવશે. તો આ થોડો ચેન્જીસ આવશે કેલ્ક્યુલેશનમાં, બિકોઝ આપણે નેટ એસેટને પરચેસ કન્સિડરેશન કોની ફાઇન્ડ આઉટ કરી? જે કંપની એકચ્યુઅલમાં ક્લોઝ થતી હોય તેની જ નેટ એસેટને પરચેસ કન્સિડરેશન ફાઇન્ડ આઉટ કરવાની આવતી હોય છે. જે ન્યૂ હોય, જે પરચેસિંગ હોય તેની કોઈ દિવસ ફાઇન્ડ આઉટ નહીં થાય, કારણ કે જો કન્ટિન્યુ છે, બિઝનેસ ક્લોઝ નથી કર્યું. તો હવે પરચેસ કન્સિડરેશન નેટ એસેટમાં આપણે જે એસેટ ટેક ઓવર કરી હોય તે, તો આપણે યાદ છે આ રીતના ક્વેશ્ચનમાં કોઈ ઇન્ફોર્મેશન આપી નથી, એ ઓબ્ઝર્વ કરી લે કે દરેકે દરેક અસેટને લાયબિલિટી ટેક ઓવર કરી. એનું મિનિંગ શું થાય? જેટલી પણ અસેટ છે લાયબિલિટી બધી ટેક ઓવર કરી દીધી હશે. તો આપણે ફોકસ યાદ રાખજો, ફક્ત સીટા લિમિટેડની કેલ્ક્યુલેશન કર્યું. સીટા લિમિટેડનું બેલેન્સ શીટ જોઈશું અસેટને લાયબિલિટી માટે. તો એની અસેટમાં એક ફિક્સ અસેટ છે ને એક કરંટ અસેટ છે. 47,30,000, 90,70,000. આ બંને એની ફિક્સ અને કરંટ અસેટ. અને લાયબિલિટીઝમાં તમે જો તો બે લાયબિલિટીઝ જોવા મળે છે. એક છે ડિબેન્ચર્સ એન્ડ ટ્રેડ પેએબલ. ડિબેન્ચર્સમાં પોઈન્ટ આપેલો છે 12.5 ના ઇસ્યુ કરે, પણ એ સેમ ડિનોમિનેશન એટલે કે સેમ અમાઉન્ટના છે, એટલે કોઈ ચેન્જીસ નહીં આવશે. 250 એન્ડ 990. ડિબેન્ચર અને ટ્રેડ પેએબલ્સ એ માઇનસ કરીશું એટલે નેટ એસેટ આવશે 54,60,000. ઓકે, તો નેટ એસેટ આપણે મળી ગઈ. સેકન્ડ સ્ટેપ છે આપણે પરચેસ કન્સિડરેશન. તે પણ આપણે ખ્યાલ છે પરચેસ કન્સિડરેશનમાં ન્યૂ કંપનીએ શું ઇસ્યુ કર્યું છે, તો એકદમ સિમ્પલી આપેલું છે. ફર્સ્ટ, Puspa Limited will issue 3,50,000 equity share of 10 each at par to equity shareholder of Sita Limited. Okay, તો Puspa Limited equity share issue કર્યા છે 3,50,000 equity share each of 10 at par, એટલે ટોટલ 35 લાખ ના equity share થશે. 350 share each of 10, ટોટલ 35 લાખ. એન્ડ સેકન્ડ ડેટ ઇઝ પોઈન્ટ છે એ છે પ્રેફરન્સ શેર. 11,000 પ્રેફરન્સ શેર ઇસ્યુ કર્યા છે 10%ના each of 100. એ પણ કયું છે એટ પર. તો 11,000 into 100 એટલે 11 લાખ ટોટલ કરીશું તો 46 લાખ એ આવશે પરચેસ કન્સિડરેશન. તો આપણે જે બંને કંપનીની કેલ્ક્યુલેશન કરતા હતા એને બદલે આપણે જે ઓલ્ડ કંપની છે ફક્ત એની જ કેલ્ક્યુલેશન કરીશું, સીટા લિમિટેડ અને સીટા લિમિટેડ. ઓકે, હવે આપણે સ્ટાર્ટ કરીએ એમેલ્ગમેશન જે બેમાંથી જે ફોર્મમાં હશે તે. તો સૌથી પહેલાં આપણે મર્જરનું કરીએ, કારણ કે રેગ્યુલર સમમાં આપણે મેં પહેલાં મર્જરનું કરાવ્યું. હું મર્જરને પહેલાં પ્રિફર કરું છું, એના પરથી પરચેસનું આપણે ઇઝીલી બનાવી દઈશું. તો પહેલાં સ્ટાર્ટ કરીએ આપણે મર્જરનું. તો મર્જર માટે આપણે કેલ્ક્યુલેશન કરતા હતા એમેલ્ગમેશન ઇન ફોર્મ ઓફ મર્જર. તો તમને કેલ્ક્યુલેશન યાદ હોવી જોઈએ. એમાં આપણે શું કરતા હતા? આપણે પ્રોફિટ લોસની કેલ્ક્યુલેટ કરતા હતા. બરાબર છે કે ન્યૂ કંપનીએ ઓલ્ડ કંપનીને ઇક્વિટી શેર આપ્યા છે, પ્રેફરન્સ શેર આપ્યા છે, ડિબેન્ચર. આ નોર્મલી તમને યાદ હશે તો એમાં 3 જ ચેન્જીસ આવતા હતા, ઇક્વિટી શેર, પ્રેફરન્સ શેર એન્ડ ડિબેન્ચર. તો એમાં જે પ્રોફિટ લોસ એને આપણે કેલ્ક્યુલેશન કરવાની આવતી હોય છે ડિફરન્સ ફાઇન્ડ આઉટ કરીને. ફરીથી કહું છું, પાર્ટ 8માં ડિટેલમાં સમજાવેલું છે, અત્યારે હું ડિટેલમાં નહીં લેવીશ. જો એ ડિટેલમાં પોઈન્ટ સમજાવીશ તો વિડીયો ઘણો લોંગ બનશે. તમારી પાસે તેટલો ઇનફ ટાઈમ નથી વિડીયો જોવા માટે પણ મે બી, એટલે આપણે શક્ય હોય તો શોર્ટમાં વિડીયોને કવર કરીશું. તો ડિટેલમાં એ વિડીયોમાં સમજાવેલું છે, અત્યારે આપણે થોડું સ્પીડમાં લઈશું.
તો એમાં આપણે કેલ્ક્યુલેશન કરતા હતા પરચેસ કન્સિડરેશન પ્લસ જે ડિબેન્ચર હોય તે ન્યૂ ડિબેન્ચર એટલે ન્યૂ ઇક્વિટી શેર પ્રેફરન્સ એટલે કે પરચેસ કન્સિડરેશન અને ન્યૂ ડિબેન્ચર એમાંથી જે શેર કેપિટલ ટેક ઓવર કરી તે માઇનસ કરતા એટલે કે ઓલ્ડ. સિમ્પલ એમાં મેં સમજાવેલું કે ન્યૂમાંથી આપણે ઓલ્ડ માઇનસ કરતા હતા, બરાબર છે. ન્યૂ ઇક્વિટી શેર પ્રેફરન્સ શેર ડિબેન્ચર એમાંથી ઓલ્ડ ઇક્વિટી શેર પ્રેફરન્સ શેર ડિબેન્ચર માઇનસ કરતા હતા, બરાબર છે. એક ત્યાંથી સમજાવેલી હતી. તો એ જ આપણે અહીંયા કેલ્ક્યુલેશન કરીશું. તો અહીંયા ડિબેન્ચર આપણે લખવાનું છે ને કારણ ડિબેન્ચર સેમ ડિનોમિનેશન આપેલા છે એટલે એમાં કોઈ ચેન્જીસ આવ્યું જ નથી. એટલે ઇક્વિટી શેર અને પ્રેફરન્સ લખીશું તો ન્યૂ ઇક્વિટી પ્રેફરન્સનો ટોટલ આપણી પાસે રેડી છે એ છે 46 લાખ જે પરચેસ કન્સિડરેશન છે, માઇનસ જે ઓલ્ડ ઇક્વિટી પ્રેફરન્સ શેર છે તે. તો ઓલ્ડ ઇક્વિટી પ્રેફરન્સ શેર જો તો અહીંયા 30 લાખ ને 40 લાખ સીટા લિમિટેડને આપણે જોઈશું 30 and 40, 30 and 10 એટલે 40 લાખ એટલે 46 લાખ ન્યૂ છે એની સામે આપણે 40 લાખ આપેલા છે એટલે 6 લાખનો જે ડિફરન્સ આવે છે તે આપણે એક રીતનો શું કહેવાય લોસ થયો, આપણે નુકસાન થયું છે 6 લાખનું. એ 6 લાખ જે લોસ થયો છે એને આપણે શું કરતા હતા પ્રોવિઝન કરતા હતા. એમાંથી પ્રોવિઝન કરતા હતા આપણે સૌથી પહેલાં જનરલ રિઝર્વ યુઝ કરતા હતા અને જો અમાઉન્ટ હજી આપણે ડિફરન્સ આવતો હોય તો અમાઉન્ટ આપણે ક્યાંથી લેતા હતા એ પીએનએલમાંથી. તો એમાં પણ આપણે સીતા લિમિટેડને જ જોઈશું બિકોઝ આ ઓલ્ડ કંપનીમાં આપણે જોતા એમાં એ અને બી બે ઓલ્ડ કંપની આપતા હતા તો આપણે બંનેનું કમ્બાઇન્ડ રિઝર્વ અને પીએનએલ કન્સિડર કરતા હતા. અહીંયા ઓલ્ડ કંપની એક જ છે તો આપણે એકને જ કન્સિડર કરીશું. તો સીટા લિમિટેડની વાત કરીએ તો એની જનરલ રિઝર્વ કેટલી છે 9,80,000 છે અને આપણે ડિફરન્સીસ લોસ કેટલો છે ઓનલી 60,000 એટલે જનરલ રિઝર્વ 980માંથી ડિફરન્સ કવર થઈ જશે, પીએનએલ યુઝ કરવાની જરૂર રહેશે નહીં. તો જનરલ રિઝર્વ 9,80,000 છે એમાંથી આપણે 6 લાખ યુઝ કરીએ, હજી એમાં રિમેનિંગ બેલેન્સ કેટલી છે 380 રિમેનિંગ બેલેન્સ છે. તો જ્યારે મર્જરનું કેલ્ક્યુલેશનમાં ફક્ત આપણે આટલી જ કેલ્ક્યુલેશન કરતા ડિફરન્સ ફાઇન્ડ આઉટ એટલે કે લોસ ફાઇન્ડ આઉટ કરતા હતા અને એની પ્રોવિઝન કરતા હતા. હવે આપણે એનું બેલેન્સ શીટ પ્રિપેર કરીશું. તો બેલેન્સ શીટ કઈ રીતે પ્રિપેર કરતા તમને યાદ હશે તમે બંને કંપનીને કમ્બાઇન કરતા હતા. તો અહીંયા પણ એવી રીતે છે, અહીંયા તમારી પાસે એક ન્યૂ કંપની પોતાની તો છે જ પ્લસ બીજી ઓલ્ડ કંપની તમે મર્જ કરી છે. એટલે અહીં એક પોઈન્ટ સમજવાનો છે જે પેલા કરતાં થોડું ડિફરન્ટ પડે છે અગાઉના રેગ્યુલર સમ કરતાં. એમાં બે ઓલ્ડ કમ્બાઇન થતી હતી, આમાં એક ન્યૂ કંપની છે એની પાસે પોતાની અસેટ છે, પોતાની લાયબિલિટી, પોતાની રિઝર્વ એ તો છે જ પ્લસ ઓલ્ડને પોતાનામાં એ મર્જ કરે છે, ઓલ્ડ કંપનીને મર્જ કરે છે એટલે પોતાની અસેટ લાયબિલિટી એઝ ઇટ ઇઝ આવશે અને ઓલ્ડમાં જે એ ટેક ઓવર કરી છે અંદર એડ થશે. તો કઈ કઈ વસ્તુ એમાં એડ થશે તો જુઓ પોતાનું ફરીથી પુષ્પા ન્યૂ કંપની છે એનું આપણે જ્યારે બેલેન્સ શીટ બનાવીશું તો સિમ્પલ પોઈન્ટ છે તમારી પાસે સપોઝ કે માની લો કે પ્લાન્ટ માની લો કે તમારા ઘરમાં ઓલરેડી 3 પ્લાન્ટ છે, બરાબર છે, સ્મોલ 3 પ્લાન્ટ છે. તમે માર્કેટમાંથી બીજા 2 પ્લાન્ટ લઈ આવો છો તો તમારા 3 છે જ પ્લસ તમે બાલ્કનીમાં બીજા 2 પ્લાન્ટ મૂકશો એટલે ટોટલ તમારા હાઉસમાં કેટલા થયા 5 એટલે તમારા 3 તો છે તમે બીજા 2 પ્લાન્ટ પરચેસ કર્યા છે. તો અહીંયા પણ એ જ છે કે આ ન્યૂ કંપની છે તમે એનું બેલેન્સ શીટ પ્રિપેર કરો છો, આપણે પુષ્પા લિમિટેડ ન્યૂનું બેલેન્સ શીટ પ્રિપેર કરે છે તો એની અસેટ ને એની લાયબિલિટી છે એ તો એઝ ઇટ ઇઝ આવશે. તમે સીતાને જે મર્જ કરી છે એટલે એમાંથી જે મર્જિંગમાં આવશે તે આમાં એડ થતું જશે. ઓકે, તો જો એનું બેલેન્સ શીટ આપણે પ્રિપેર કરીએ તો સૌથી પહેલાં આપણે બેલેન્સ શીટનું જે ફોર્મેટ છે આપણે એ ફોર્મેટ બનાવવું પડશે. યાદ રાખજો અહીંયા બેલેન્સ શીટનું જે ફોર્મેટ આપેલું છે તે લાઇન્સ જે એકચ્યુઅલી જે કંપની એક્સનું ફોર્મેટ છે ફોર્મેટ આપેલું નથી, 1 by 1 બધી ઇફેક્ટ આપેલી છે તો આપણે એ પ્રકારે બનાવી નહીં શકીએ. આપણે જે ફોર્મેટ પ્રમાણે ફોલો કરીશું સૌથી પહેલાં ઇક્વિટી એન્ડ લાયબિલિટી એમાં શેર હોલ્ડર ફંડ્સ એમાં શેર કેપિટલ રિઝર્વ એન્ડ સરપ્લસ આપણે આ ફોર્મેટ પ્રમાણે બનાવવું પડશે, બરાબર છે. અંદર જે રીતે ક્વેશ્ચન હોય તો એ રીતે બનાવી નહીં શકાય, તેમાં માર્ક્સ કટ થઈ શકે છે. તો સ્ટાર્ટ કરીએ. તો પુષ્પાની પોતાની ઇક્વિટી શેર કેટલી છે 80 લાખ છે અને સીટા લિમિટેડની પણ ઇક્વિટી શેર આવશે. તો સીટા લિમિટેડની કેટલી ઇક્વિટી શેર આવી 35 લાખ થઈ ગઈ અને 35 ઇસ્યુ કર્યા છે તો 80 લાખ ને 35 લાખ તો આન્સર આવશે, આન્સર એનો 1,15 લાખ. એ જ રીતે આગળ ચેક કરીએ. પુષ્પા લિમિટેડમાં પ્રેફરન્સ કેપિટલ તો છે નહીં બટ સીતા લિમિટેડમાં પ્રેફરન્સ કેપિટલ છે તો એની પ્રેફરન્સ 10 લાખની છે પણ આપણે નવા પ્રેફરન્સ શેર ઇસ્યુ કર્યા છે 11 લાખના એટલે 10 લાખ નહીં આવશે, કેટલા આવશે એના 11 લાખ. તો આપણે મર્જર ફોર્મેટ ચાલે છે, બરાબર છે. તો સૌથી પહેલાં તો ન્યૂ કંપનીનો જેટલી અસેટની લાયબિલિટી આપણે બધી લઈ જ લઈશું. આ શરૂઆતમાં સમજાવ્યું, બરાબર. તમારા હાઉસમાં ઘરમાં બાલ્કનીમાં 3 પ્લાન છે તમે બીજા 2 એડ કર્યા છે એટલે 3 પ્લાન છે એટલે તો એઝ ઇટ ઇઝ રહેશે. તમારા પુષ્પા લિમિટેડની જે પણ અસેટ છે લાયબિલિટી છે તમે કોઈ પણ ફોર્મમાં બેલેન્સ શીટ બનાવો એનું પોતાનું તો રહેશે જ પ્લસ ઓલ્ડ કંપનીનું જે પણ હશે એમાં એડ કરીશું જે ફોર્મેટમાં જે ફોર્મમાં તમે એને ટેક ઓવર કરી હશે. તો આપણે મર્જર છે એટલે કે દરેક મર્જરમાં આપણે ખબર છે દરેક એસેટ લાયબિલિટી રિઝર્વ બધું ટેક ઓવર કરવામાં આવે. મર્જરમાં સમજાવેલું છે એવરીથિંગ વિલ બી ટેક ઓવર, બરાબર છે. દરેક વસ્તુ ટેક ઓવર કરી દઈશું.
હવે રિઝર્વની વાત કરીએ તો પુષ્પા લિમિટેડની પોતાની રિઝર્વ તો છે જ 46,10,000. સીતાની પણ રિઝર્વ આપણે લઈશું, કેટલી છે 980 છે, તો એમાંથી આપણે યુઝ કરી છે 6 લાખ, એટલે એની બેલેન્સ કેટલી છે 380. તો જો 46,10,000 એ પોતાની તો રિઝર્વ છે જ, અને સીતાની કેટલી આવશે 380, એટલે ટોટલ રિઝર્વ આવશે 49,90,000. એ જ રીતે આગળ વાત કરીએ તો એ છે સ્ટેચ્યુટરી રિઝર્વ, તો પોતાની તો 390 છે જ, અને સીતાની પણ ટેક ઓવર કરશે ને એમાં કોઈ પોઈન્ટ આવ્યો જ નથી, એટલે 125. મર્જર છે એટલે બધું જ લઈ લેશે એનું, કંઈ બાકી રહેશે નહીં. 390 પ્લસ 125, તો એ આવશે સ્ટેચ્યુટરી રિઝર્વ છે 5,15,000. ત્યાર પછી સરપ્લસ અમાઉન્ટ, એમાં પણ એઝ રૂલ છે 563 અને 355 બધું ટેક ઓવર કરી દેશે, તો એ આવશે 9,18,000. ત્યાર પછી નેક્સ્ટ તમે જો ડિબેન્ચર્સ, તો પુષ્પા પાસે ડિબેન્ચર નથી, બટ સીતાના ડિબેન્ચર 250 અને નવા ઇસ્યુ કર્યા છે ને 12.5%ના, એટલે અહીંયા આપણે 12.5% લખીશું, સોરી 12.5%ના 250 ડિબેન્ચર શો કરીશું. ત્યાર પછી ટ્રેડ પેબલ્સ, તો પોતાના 14,37,000 છે અને સીતાના 990 આવશે, એટલે બંને એડ થશે, તો ટ્રેડ પેબલ આવશે 24,27,000. ટોટલ કરીશું તો એ આવશે 2,17,00,000. નાવ અસેટ, તો અસેટમાં પણ સિમ્પલ જ છે, અસેટમાં કોઈ ખાસ પોઈન્ટ આમાં આવતા જ નથી, જે રેગ્યુલરમાં સમમાં પણ નહીં આવતા હતા, આમાં પણ નથી. તો ફિક્સ એસેટ પોતાની 1,10,00,000 પ્લસ 47,30,000 સીટાની, કરંટ એસેટ પોતાની 40 લાખ અને અહીંયાની 90,70,000. આપણે એને ટોટલ કરી દઈશું, તો ફિક્સ એસેટ આવશે 1,57,30,000 એન્ડ કરંટ એસેટ આવશે 59,70,000, અને બંને બાજુ અહીંયા ટોટલ બેલેન્સ થઈ જશે 2,17,00,000. ક્લિયર? તો આપનું આ મર્જર ફોર્મેટ અહીંયા કમ્પ્લીટ થયું છે. હવે આગળ આપણે જોઈએ, મર્જર કમ્પ્લીટ કર્યું, નાવ પરચેસનું ફોર્મેટ આપણે કમ્પ્લીટ કરીએ. પરચેસના ફોર્મમાં હોય તો એની કેલ્ક્યુલેશન, તો પરચેસના ફોર્મમાં એટલે આપણે એમેલ્ગમેશનમાં જે પણ સમજ્યો આઈ થિંક શરૂઆતના જે ચેપ્ટરમાં જે વિડીયો હતા બધા પરચેસના ફોર્મમાં હતા, મર્જરનો લાસ્ટમાં એક સમ કરાવ્યો હતો. તો પરચેસમાં તમને ખ્યાલ હશે, પરચેસમાં તમે શું કરતા હતા, કેલ્ક્યુલેશનમાં નેટ એસેટ ફાઇન્ડ આઉટ કરો, ત્યાં પરચેસ કન્સિડરેશન, અને લાસ્ટમાં બંને વચ્ચે જે ડિફરન્સ હોય તેને આપણે કેપિટલ રિઝર્વ ઓર ગુડવિલ કહેતા હતા. તો આમાં તમે જો બંનેમાં નેટ એસેટ છે 54,60,000, પરચેસ કન્સિડરેશન 46 છે, તો નેટ એસેટ હાઈ છે, ઇટ મીન્સ ઇટ્સ અ ગુડવિલ. એટલે અમેલ્ગમેશન ઇન ફોર્મ ઓફ પરચેસ હોય તેમાં આપણે આ બે કેલ્ક્યુલેશન કરતા જે ઓલરેડી કમ્પ્લીટ જ છે, આપણે ખાલી ગુડવિલ કે સીઆર ફાઇન્ડ આઉટ કરો, તો અહીંયા સીઆર આવે છે 8,60,000. હવે આપણે એનું બેલેન્સ શીટ બનાવતા હતા, પણ એના માટે તમને યાદ છે આપણે જર્નલ કરીને બેલેન્સ શીટ બનાવતા હતા. પણ હવે એક્ઝામમાં તમને જ્યારે બંને ફોર્મેટ સાથે પૂછાય છે, તે સિચ્યુએશનમાં બંને ફોર્મેટ નેચર પૂછાય ત્યારે જર્નલ પૂછાતી નથી, અને તમે જર્નલને આધારે બેલેન્સ શીટ બનાવો એકદમ સિમ્પલ છે, પણ તમે જર્નલ વગર જ બનાવવાનું છે એ પણ સમજાવ્યું. લાસ્ટ તમે જર્નલથી પણ સોલ્વ કરો, જર્નલ વગર પણ થઈ શકે છે, તો આપણે વિધાઉટ જર્નલ એને આપણે સોલ્વ કરીશું. તો હવે સ્ટાર્ટ કરીએ કઈ રીતે. આ પરચેસનું ફોર્મ છે, તો આમાં પણ એક રૂલ્સ તમારે યાદ રાખવાનો છે, એકદમ સિમ્પલી સમજાવું છું તો ધ્યાન આપજો, ખ્યાલ આવી જશે. આ જ રૂલ્સ જે સમજાવ્યું તે તમારે બાલ્કનીમાં 3 પ્લાન છે, તમે 2 પરચેસ કરો, 3 તો એઝ ઇટ ઇઝ રહેશે, પ્લસ 2 આવશે. તો અહીંયા પણ એ જ કામ કરવાનું છે. તમે પુષ્પા લિમિટેડ ન્યૂ કંપની છે, એટલે એની જે અસેટ છે, એની જે લાયબિલિટી છે, એની જે રિઝર્વ છે એ એઝ ઇટ ઇઝ આવશે જ, બરાબર. એની દરેક અસેટ, લાયબિલિટી, કેપિટલ એ એઝ ઇટ ઇઝ આવશે. હવે આ પરચેસ ફોર્મેટ છે, પરચેસનું નેચર છે, નેચર ઓફ પરચેસ છે, તો એમાં જે પરચેસ કર્યું એમાં એડ થશે. ફરીથી ન્યૂ કંપની પુષ્પા લિમિટેડ છે, તેની ઇક્વિટી શેર કેપિટલ, રિઝર્વ, સરપ્લસ, ડિબેન્ચર, ટ્રેડ પેબલ, એની ફિક્સ, કરંટ એસેટ દરેક તો આવશે જ પુષ્પાની, પ્લસ સીતાની જે પરચેસ કર્યું તે એડ થશે. તો આપણે સીતામાં શું પરચેસ કર્યું છે, તમે જર્નલ કરતા હતા યાદ છે, આમાં તમે જર્નલ શું કરતા હતા પરચેસ નેચર હોય ત્યારે, તો આપણે જેટલી પણ અસેટ છે અસેટને ડેબિટ કરતા હતા, લાયબિલિટીને ક્રેડિટ કરતા હતા, અને ગુડવિલ કે સીઆર ચેક કરતા હતા, બરાબર છે. જો સીઆર હોય તો સીઆર ક્રેડિટ, ગુડવિલ હોય તો ડેબિટ, અને બીજું કોને ક્રેડિટ કરતા હતા, લિક્વિડેટર ઓફ ઓલ્ડ કંપની, રાઈટ. જર્નલ આપણે કરતા હતા અસેટ ડેબિટ, લાયબિલિટી ક્રેડિટ, ગુડવિલ શેરમાં જે હશે તે ડેબિટ ક્રેડિટ, અને લિક્વિડેટર ઓફ ઓલ્ડ કંપની ક્રેડિટ. અને સેકન્ડ જર્નલ શું આવતી હતી, એ લિક્વિડેટર ઓલ્ડ કંપની લિક્વિડેટર ડેબિટ કરતા હતા, અને ઇક્વિટી શેર પ્રેફરન્સ જે પણ ઇસ્યુ થાય એને ક્રેડિટ કરતા હતા, રાઈટ. આપની જર્નલ હતી. તો તમારે આટલી ચેન્જીસ અને હેલ્પની જર્નલની મદદથી તમે બેલેન્સ શીટ બનાવતા હતા. જર્નલમાં જે ઇફેક્ટ આવતી એના આધારે તમે બેલેન્સ શીટ બનાવતા હતા. તો અહીંયા તમારે એ જ કરવાનું છે કે સીતા લિમિટેડની આટલી ઇફેક્ટ તમારે એડ થશે. એટલે કે કઈ ઇફેક્ટ એડ થશે, તો જો
પુષ્પાનું પૂરેપૂરું બેલેન્સ શીટ આવશે. તો સીતાની વાત કરીએ તો એક ઇક્વિટી શેર અને પ્રેફરન્સ શેર, તો એક આ બે વસ્તુ એડ થશે, ઇક્વિટી અને પ્રેફરન્સ શેર. ત્યાર પછી બીજું શું એડ થશે, ફિક્સ એસેટ ને કરંટ એસેટ છે તે એસેટ એમાં એડ થશે, ફિક્સ એન્ડ કરંટ એસેટ એડ થશે. ત્યાર પછી ડિબેન્ચર અને ટ્રેડ પેયેબલ્સ, તો આ ડિબેન્ચર અને ટ્રેડ પેયેબલ્સ એડ થશે, અને એક આ સીઆર, એક સીઆર વધારાનું એડ થશે. એટલે પુષ્પા લિમિટેડનું પૂરેપૂરું બેલેન્સ શીટ આવશે. સીતામાંથી કઈ કઈ એડ થશે, તો ઇક્વિટી પ્રેફરન્સ શેર જે આવ્યા છે કેલ્ક્યુલેશન માટે એડ થશે, ડિબેન્ચર્સ ને ટ્રેડ પેયેબલ્સ અને આ અસેટ. કારણ કે આપણે જે જર્નલ કરીએ, જર્નલમાં શું આવે, જર્નલને આધારે આપણે બેલેન્સ શીટ પ્રિપેર કરતા હોય છે. જર્નલ પરથી બેલેન્સ શીટ પ્રિપેર કરે તો જર્નલમાં અસેટ આવે છે, લાયબિલિટી આવે છે, ઇક્વિટી પ્રેફરન્સ અને સીઆર છે. તો આટલી એડ તમારે કરવી પડશે. ઓકે, આટલી પર્ટિક્યુલર્સ એડ કરવી પડશે પુષ્પામાં. તો સ્ટાર્ટ કરીએ આપણે પુષ્પાનું બેલેન્સ શીટ. અમેલ્ગમેશન ઇન નેચર ઓફ પરચેઝ. સૌથી પહેલા વાત કરીએ ઇક્વિટી શેર. તો ઇક્વિટી શેર પુષ્પાના 80 લાખ છે અને સીતાના આપણે જોઈએ છીએ એમાં જ આવશે 35 લાખ, એટલે 1,15 લાખ. ત્યાં ભાઈ પ્રેફરન્સ શેર, તો પુષ્પાના પ્રેફરન્સ શેર નથી, બટ સીતા લિમિટેડ આપણે જોયું શરૂઆતમાં જ કે 35 ઇક્વિટી અને 11 લાખ પ્રેફરન્સ શેરના છે. તો પ્રેફરન્સ શેરના એમાં આવશે 11 લાખ. ત્યાં પછી રિઝર્વની વાત કરીએ, જનરલ રિઝર્વ, તો સીતાની જનરલ રિઝર્વ નહીં આવશે કારણ કે આ પરચેસ ફોર્મમાં છે. પરચેસ ફોર્મમાં આપણે ઇક્વિટી પ્રેફરન્સ શેર ઇસ્યુ થયા છે નવા તે, અને ડિબેન્ચર અને લાયબિલિટી જે છે તે જ આપણે ધ્યાનમાં લઈશું. તો રિઝર્વ આપણે ફક્ત કોને લઈશું, પુષ્પાને લઈશું. સ્ટેચ્યુટરી રિઝર્વ એ પણ પુષ્પાની આવશે, અને સરપ્લસ અમાઉન્ટ એ પણ કોની આવશે, પુષ્પાની આવશે, સીતાની આવશે નહીં. ઓકે, તો આપણે એન્ટ્રી આપી દઈએ. જનરલ રિઝર્વ 46,10,000, statutory reserve 3,90,000 and surplus 5,63,000. અને એક બીજી એક્સ્ટ્રા રિઝર્વ એડ થશે, એ કઈ, સીઆર. સીઆર આપણે એડ કરીશું. તો સીઆર કેટલી છે, 8,60,000. તમે જર્નલને આધારે પણ કરી શકો, પણ જર્નલમાં તમારો ટાઈમ વેસ્ટ થશે. પરીક્ષામાં જર્નલના માર્ક્સ નથી, જર્નલ પૂછાતી નથી જ્યારે બંને ફોર્મ સાથે હોય ત્યારે. ઓકે, ધેન ડિબેન્ચર્સ, તો પુષ્પામાં ડિબેન્ચર્સ છે જ નહીં, સીતાના છે 250, એ આવશે. ફક્ત તમારે જે રાઉન્ડ કર્યું છે એટલું જ તમારે એડ થવાનું છે, બરાબર છે. બાકીનું પુષ્પાનું બધું આપણે 1 by 1 લઈ લઈશું. ટ્રેડ પેયેબલ 40,37 અને 990, તો આ જ અમાઉન્ટ આવશે 24,27,000. ત્યાં પછી અસેટ સાઇડ, તો અસેટ સાઇડ શું આવશે, 1,10,00,000 અને આ 47,30 એડ થશે, અહીંયા પણ 40 અને 90,70 એડ થશે, એટલે સેમ ટુ સેમ આ જ અમાઉન્ટ આવશે. 1,57,30,000 and 59,70,000. ઓકે, તો આપણે અસેટ સાઇડ પણ બધી એન્ટ્રી અહીંયા આપી દીધી છે. હવે અહીંયા તમે બેલેન્સ શીટનો ટોટલ કરશો તો બંને બાજુ બેલેન્સનો ટોટલ આવી જશે, બટ અહીંયા આપણો સમ કમ્પ્લીટ નહીં થતો બીકોઝ હજુ એક પોઈન્ટ બાકી છે, તમને યાદ હોવું જોઈએ. એટલે મેં કીધું કે નેચર ઓફ મર્જર અને પરચેસનો સમ જો યાદ હશે, પ્રેક્ટિસ કરી હશે તો તમને ખ્યાલ હોવો જોઈએ કે આમાં હજુ એક પોઈન્ટ બાકી છે, એ છે પોઈન્ટ નંબર 4. You are informed that statutory reserve of Sita Limited are to be maintained for 2 more years. Sita Limited ની જે statutory reserve છે એ આપણે જે 2 years માટે મેન્ટેન કરવાની છે. એટલે કે જે Sita Limited ની statutory reserve છે 1,25,000, બરાબર છે, ને જો આપણે મેન્ટેન કરવાની મીન્સ we have to still show it in balance sheet. તો આપણે વાત કરીએ મર્જર, તો મર્જર માટે આપણે એડ કર્યું જ છે, 390 માં 125 એડ કરેલા જ છે, એટલે આ માટે ઓલરેડી એડ થઈ જ ગયા છે. બટ જે પરચેસનું ફોર્મ છે એમાં આપણે સ્ટેચ્યુટરી રિઝર્વ ઓનલી 390 પ્રેઝન્ટ કરી છે, તેમાં આપણે 125 સીતાના શો કરવા પડશે, બરાબર છે. તો આ પણ તમને પોઈન્ટ ખ્યાલ હશે કે એમાં આપણે જ્યારે એડ કરીશું તો એને આપણે જો જર્નલ વિચાર, તો એને જર્નલ શું થાય, તો એની જર્નલ આવશે. તો રિઝર્વ અકાઉન્ટ છે ક્રેડિટ થશે, અને આ ડિફરન્સ એ ક્યાં જશે, એડજસ્ટમેન્ટ અકાઉન્ટમાં, એમેલ્ગમેશન એડજસ્ટમેન્ટ અકાઉન્ટમાં જશે, જે ફિક્ટિશિયસ એસેટ કહેવાશે. તો આપણે સ્ટેચ્યુટરી રિઝર્વ જે 390 છે એમાં આપણે આ એડ કરી દઈશું 125, 390 125, એટલે સ્ટેચ્યુટરી રિઝર્વ એકચ્યુઅલ આવશે, અહીંયા તે શો કરી દઉં છું 5,15,000. અને એની જર્નલ કરીએ તો રિઝર્વ ક્રેડિટ થશે, અને આ અમાઉન્ટ કેમાં ટ્રાન્સફર થશે, એડજસ્ટમેન્ટમાં ટ્રાન્સફર થશે, એમેલ્ગમેશન એડજસ્ટમેન્ટ અકાઉન્ટ, જે જશે અધર નોન કરંટ એસેટમાં, બીકોઝ એ ફિક્ટિશિયસ એસેટ છે. એમેલ્ગમેશન એડજસ્ટમેન્ટ અકાઉન્ટમાં ટ્રાન્સફર કરીશું 1,25,000
25,000. તો મર્જરના પરચેઝનો ફોર્મનો જ્યારે સમ આવે છે તેમાં પરચેઝમાં આ પોઈન્ટ કોમન આવે છે, ઓલમોસ્ટ દરેક દાખલામાં હોય જ છે. ઓકે, તો આપણે ટોટલ કરીએ, ટોટલ આવશે 2,18,25,000 જે બંને બાજુ મેચ થઈ જાય છે. ઓકે, તો અહીંયા સમાપ્તનો આ કમ્પ્લીટ થાય છે.